આજે આપણે છે ને હોન્ડાનું ટેસ્ટિંગ કરીએ છીએ. આપણે જોઈએ છે કે હોન્ડાનું આપણું 3x3નું આપણું વોટર પંપ છે હેવી ડ્યુટીનું. અહીંયા 3 ઇંચનું આઉટલેટ લાગે ને અહીંયા બી 3 ઇંચનું તમારે આઉટલેટ લાગે. આ તમારે એનું ઓન ઓફનું અહીંયા સ્વિચ આવે છે, અહીંયા તમારે કોક અને આ તમારે ચોકનું તમારે આવે છે, રાઈટ. તો આપણે એને ચાલુ કરવા જઈ રહ્યા. સૌથી પહેલાં આપણે ઓઇલથી ચાલુ કરીશું. આપણે કેસ્ટ્રોલનું નાખીએ છીએ 20W40નું આપણે અંદર ઓઇલ નાખીએ છીએ. એપ્રોક્સિમેટ 700 થી 800 ml જેવું ઓઇલ જાય તમારા અંદર. બટ આપણે મેઇન બેઝિક વસ્તુ એ ધ્યાન રાખવાનું કે અહીંયા ફર્સ્ટ કાપા સુધી આપણે ઓઇલ આવી જાય ને ત્યાં એટલું આપણે ઓઇલ ભરવાનું રહેશે. ને પછી આ તમે એકવાર બંધ કરીને ચેક બી કરી શકો કેટલું છે. ઓકે, તો આપણે અંદર એકવાર પહેલાં પાણી ભરવાનું હોય છે પંપના અંદર અને પછી આપણે ટેસ્ટ કરવાનું હોય છે. બરાબર, વેરી ગુડ, બરાબર. બને ત્યાં સુધી આખો પંપ તો પાણીથી આપણે ભરી દેવાનો તો વધારે સારું છે. તો આપણે એને ઓન કરવા જઈએ છીએ. આપણે તમે જોઈ શકો છો અહીંયા તમારા નીચે કોક બતાવ્યો છે. તો આપણે ઓફ પર છે હમણાં, એને ઓન પર લઈએ છીએ અને ચોક એને આપણે ઓન પર લઈએ છીએ અને અહીંયા બી આપણે ચેક કરીએ છીએ. અહીંયા બી આપણે ઓફ છે તો એને ઓન કરીએ છીએ. ચાલુ થઈ ગયું. ચાલુ થઈ ગયા પછી તરત એનો ચોક એને બંધ કરવાનો અને એનો રેસ એને આપણે સેટ કરવાનો રહેશે. પ્લસ માઇનસ આપણે આ રેસ એનો કરી શકીએ છીએ અને રેસ આપણે લો કરી શકીએ છીએ અને આપણે એને સ્પીડમાં રાખી શકીએ. આપણે એને મીડિયમ પર સેટ કરી નાખીએ છીએ. અહીંયા હાથ મૂકીને સક્સેસ ચેક કરી શકીએ છીએ. બંધ કરવા માટે આપણે અહીંયા ઓફનું ક્લિક કરી શકીએ એટલે મશીન આપણે બંધ થઈ ગયું. થેન્ક યુ.